આપનું સ્વાગત છે। ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ સજા પામેલા છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પ્રાંતિજ પોલીસ। અમારા સાબર આવાજ ન્યૂઝ ચેનલના ક્રાઇમ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી તરફથી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાહેબ સાબરકાંઠા તથા એકે પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી વિભાગ હિંમતનગર નાઓએ સજા વોરંટના આરોપી શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના આધારે ડીઆર પઠેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના સતત માર્ગદર્શન અને સૂચના આધારે સજા વોરંટના આરોપીઓ શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા। હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ગેમરભાઈ બક્કલ નંબર 179 નાઓને બાતમી હકીકત મળેલ કે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબના સજા વોરંટના આરોપી રામાભાઈ વજાભાઈ ભરવાડ આમોદરા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા નાઓ ઝાંઝવા ગામે આવેલ હોવાની બાતમી આધારે સદર આરોપીને ઝડપી પાડી નામદાર કોર્ટને હવાલે કરવામાં આવેલ છે। આમ પ્રાંતિજ પોલીસને છેલ્લા 3 વર્ષથી સજા વોરંટના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે। આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઠેરિયા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ગેમરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિક કુમાર સામળભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશ કુમાર રૂમાલભાઈ કર્મચારી અને અધિકારીઓને સાબર આવાસ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।